सतगुरु भगवान की जय, सनातन धर्मની જય। શૂન્ય કરવા, વૃત્તિને સ્થિર કરવી તો જીભના ટેરવાના અગ્રભાગમાં 3 ઇન્દ્રિયો છે, વાણી છે, રસના છે અને તવસા। અને વાણીના દેવ અગ્નિ છે, રસના દેવ વરુણ છે, તવસાના દેવ વાયુ છે। આ ત્રણેય દેવ એકબીજાના વિરોધી છે, તેથી જીભ મોઢામાં હોય ત્યાં સુધી વિરોધી ભાષના વિચારો આવે છે અને જીભ બહાર લઈ લેવાથી ઇન્દ્રિયોના દેવ વ્યાપક દેવમાં ભળી જાય છે, તેથી કોઈ વિચાર આવતા નથી। આનો બધાએ અનુભવ કરવો જરૂરી છે। આગળથી શ્વાસ પાછો ફરે તે નાસિકા અગ્રભાગ આખરે વૃત્તિ સ્થિર થાય છે, તે સ્થાને પોતાના જ ઈષ્ટદેવનું સ્થાન હોય છે। ત્યાં કાયદો મનુષ્ય માત્રને લાગુ પડે છે। સારા અથવા ખરાબ ગમે તે વિચાર આવે તે પરમેશ્વરનું રૂપ છે એમ માની લેવાથી વિચારો બધા જ ઓગળી જાય છે। ઈશ્વરમાં એક રસ થાય છે, આ અનુભવ મનુષ્ય માત્રને થાય છે। વસ્તુ મળીને મટી જાય વળી જ નથી એવું ચિંતન કરવાથી પરમ શાંતિ થાય છે। અજાતવાદમાં સ્થિર રહેવું એ પરમ ક્ષેત્ર મોક્ષ નિર્વાણ પદ છે। કોઈના પણ દોષ જોવા તેના કરતાં એ દોષ પોતાનામાં ન આવે તેમ સ્થિર રહેવું જોવે। પક્ષપાત રહિત સાક્ષી ભાવ છે, વિચારો આવે ને જાય કોઈનો પક્ષ ન લેવાય, સાક્ષી ભાવે રહેવાય તે સહજ અવસ્થા છે। તે ન થાય તો ધ્યેય અનુસાર ધ્યાન ધરવું, તે ન થાય તો પ્રત્યેક ઉપવાસ કરવા, તે ન થાય તો નિષ્કામ કર્મ કરવા, તે ન થાય તો અકામ શુભ કર્મ કરવા, તે ન થાય તો પૂજા કરવી, અને તે ન થાય તો બેઠા બેઠા રામ રામ કરવું, અને તે ન થાય તો મરવું અને જન્મવું। પોતાના મનને ક્યારેય ખરાબ માનવું નહીં, તે પ્રત્યેક ઉપાસના છે। આવો ભાવ રાખવાથી મન પ્રભુમાં તલ્લીન રહેશે, ભૂલ થતી નથી, બીજો ઉપાય નથી। જે બાબતમાં તલભાર ઉપાય જ નથી તેનો શોખ નકામો છે, માટે તજે થાય છે કબૂલ રાખીને જીવવું, જેથી જે કામ તેમાં મન લાગી રહે તે ડામાડોળ ન રહે। વ્યાપકને સમજવા બધાને મહેનત કરવી છે અને ખરાબ બધું જ ઓગળીને પ્રભુમાં એક રસ થાય છે। ગંગાનું અને ગટરનું પાણી સમુદ્રમાં મળીને એક રસ થાય છે, તીર્થરાજ કહેવાય છે। આ બધાયનો ઈશારો એ છે કે સારું કે ખરાબ બધું જ ભગવાનમય છે। ઈષ્ટ સજ્જન મૂર્ખ પંડિત પાપી પુણ્યવાન બધાયને પંચભૂતના શરીર છે। બધામાં લાલ લોહી છે અને બધામાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર સરખા છે, અને બધામાં આત્મા નિર્લેપ છે, બધામાં નિંદ્રા છે, બધું જેમ છે તેમ બરાબર છે, ભગવાનમય છે। અને આવો ભાવ રાખીને પોતાનું ભલું કરી દેવું, બીજા વિચારમાં રોકાવાની જરૂર નથી। પોતાના જીવનથી સંતોષ થાય તે સુખ કાયમ રહેશે, અને પોતાના જીવનથી પસ્તાવો થાય તે દુઃખ પણ કાયમ રહેશે। આવો ભાવ રાખીને પોતાનું ભલું કરી દેવું, બીજા વિચારોમાં રોકાવાની જરૂર નથી। પોતાના જીવનથી સંતોષ થાય એવું સુખ કાયમ રહે, પોતાના જીવનથી પસ્તાવો થાય એવું દુઃખ પણ કાયમ રહેશે। બીજાના જીવનથી થયેલા ઉપદેશ કાયમ રહેતો નથી। પોતાની મૂર્ખતા મહાન સૂર છે। સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।